નમસ્કાર મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું આઈટીઆઈની અંદર ચાલતા આરએફએમ ટ્રેડમાંનું લેસન નંબર 3 રેફ્રિજરેશનનો ઇતિહાસ વિશે આપને માહિતી આપીશ. તો આપણો જે આરએફએમ એટલે રેફ્રિજરેશન એર કન્ડિશન મિકેનિક જે ટ્રેડ છે એની અંદર આરએફએમ રેફ્રિજરેશનનો ઇતિહાસ એટલે આપણો એક આ પાયો છે. આપણને આ વાતનો આપણને આઈડિયા હોવો જોઈએ, આપણને ખબર હોવી જોઈએ કે રેફ્રિજરેશન શું હતું, એની શોધ કેવી રીતે થઈ, એનો ઇતિહાસ શું હતો. કેમ આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું હતું કે માણસ હોય પહેલાં એ ઓછું વિચારતો, બોલતો નહીં, એક ખાલી ઈશારાથી વાતો કરતો, ધીમે ધીમે બોલતો થયો અને અત્યારે હાલ સુધી અત્યારે આ પહોંચી ગયો છે. તો આવી રીતે એક આપણી રેફ્રિજરેશનની પણ ઇતિહાસ હતો અને ઇતિહાસ છે, તો એના વિશે હું તમને આજે માહિતી આપીશ. આપણું આ જે આરએફએમ ટ્રેડનું લેસન નંબર 3 છે રેફ્રિજરેશનનો ઇતિહાસ. તો એમાં આપણે ઇન્ડેક્સ જોઈએ તો ઇન્ટ્રોડક્શન ટુ રેફ્રિજરેશન, સેકન્ડ હિસ્ટ્રી ઓફ રેફ્રિજરેશન, થર્ડ ટાઈપ્સ ઓફ રેફ્રિજરેશન સિસ્ટમ અને 4 યુઝ ઓફ રેફ્રિજરેશન. તો રેફ્રિજરેશન શું છે એના વિશે આપણે પહેલાં માહિતી લઈએ. એટલે પહેલો આજનો ટોપિક આપણે ઇન્ટ્રોડક્શન ટુ રેફ્રિજરેશન. રેફ્રિજરેશન એ એક એવી પ્રક્રિયા છે કે જે જગ્યાએ ઠંડક કરવાની હોય તેવી જગ્યાએથી ગરમીનું શોષણ કરી અને તે જગ્યાને ઠંડી બનાવે છે, અને જે જગ્યાની ગરમી રેફ્રિજરન્ટ પોતે શોષી લઈને એ જગ્યાને ઠંડી બનાવે છે. હવે ઇન્ટ્રોડક્શન તો 18મી સદીમાં લગભગ દેશોમાં માણસ પોતાની વિચારધારા મુજબ પોતાનું જીવન જીવતા હતા અને જે પરિસ્થિતિ અનુરૂપ તે પોતાનું જીવન જીવી અને અલગ અલગ જીવ યુક્તિ શોધતા હતા. હવે પહેલાંના જમાનામાં શું હતું કે માણસો થોડું ઓછું વિચારતા હતા. જ્યારે વરસાદ આવે તો પહેલાં ધીમે ધીમે મકાનમાં રહી જાય, ઝાડ નીચે ઊભા રહીને પોતાનો આશરો લેતો, એવી રીતે વરસાદથી બચતા. એવી રીતે ધીમે ધીમે માણસ વિચારતો થયો અને પછી તે 18મી સદીથી આગળ કેવી રીતે વધ્યો તે જોઈએ. ઇન્ટ્રોડક્શન ટુ રેફ્રિજરેશન. પહેલાંના સમયમાં સૂર્યની ગરમીથી બચવા માટે પોતાના મકાન ઉપર ઘાસ નાખી ગરમીને અટકાવતા હતા અને લાકડાના ખોખા બનાવીને કુદરતી રીતે મળી આવતો બરફ, આઈસ, એનો સંગ્રહ કરીને તેની અંદર ગરમીના કારણે બગડતી ચીજ વસ્તુઓ, શાકભાજીને રાખી લાંબા સમય સુધી સાચવી રાખતા. આમ તે સમયમાં પણ રેફ્રિજરેશનનો ઉપયોગ આડકતરી રીતે કરતા. એટલે પોતાની જે 18મી સદીમાં જે પોતાની મગજની જે વિચાર શક્તિ હતી એના આધારે ત્યારે એ લોકો રેફ્રિજરેશનનો આવી રીતે ઉપયોગ કરતા જ. અમેરિકા છે, જર્મની છે, એવા દેશોમાં નેચરલ આઈસ જે બરફ પડતો એનો ઉપયોગ કરીને લાંબા સમય સુધી પોતાની ચીજ વસ્તુઓ તેઓ લોકો રાખતા, ગરમીથી પણ રક્ષણ મેળવતા. એટલે એ જમાનામાં પણ રેફ્રિજરેશન સિસ્ટમનો આડકતરી રીતે એ લોકો ઉપયોગ કરતા હતા. રેફ્રિજરેશનનો ઇતિહાસ તો 1852માં આપણે જોઈએ તો અમેરિકામાં રેલ રોડ લાઇન હતી અને એની બેકગ્રાઉન્ડમાં આઈસનું ટ્રાન્સપોર્ટેશન થતું હતું. એટલે ત્યારે પણ એ જમાનામાં આઈસનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં આવતું. આઈસને, બરફને સામાન્ય જીવન માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવતો હતો. તમને હું એક પિક્ચર બતાવું. આ જુઓ, આ 1850ની આજુબાજુનું છે. એમાં રેલવે લાઇન છે અને આવી રીતે જે નેચરલ આઈસ જે મળતો હતો એનો નેચરલ બરફનો આવી રીતે ઘોડાથી કે એવી રીતે ઉપયોગ કરીને ટ્રાન્સપોર્ટિંગ કરીને ત્યારે પણ રેલ દ્વારા આઈસનું ટ્રાન્સપોર્ટેશન થતું, એક જગ્યાએથી જરૂરિયાત મુજબ બીજી જગ્યાએ લઈ જવાતો. અને 18મી સદીની શરૂઆતમાં
અમેરિકામાં કેટલાક લોકો તળાવની નજીકમાં કુદરતી રીતે મળતા બરફનો ઉપયોગ કરી ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી સાચવી રાખતા અને એ ખાદ્ય પદાર્થને સાચવવા માટે આઈસ બોક્સ અથવા આઈસ સ્ટોર હાઉસનો ઉપયોગ કરતા હતા. પછી 1825માં આઈસનો સંગ્રહ કરવો અને એનો ટ્રાવેલિંગ ખર્ચ બહુ વધારે આવતો હતો. એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ આઈસને લઈ જવો પડતો હતો અથવા એનો સ્ટોરેજ કરવો પડતો હતો. તો એની માટે એ લોકોને ખર્ચ વધારે આવતો હતો. અને એ સમયમાં આઈસ માટેની ટેન્ડર સુવિધા અમલમાં આવી. ખર્ચ બચાવવા, ટ્રાન્સપોર્ટેશન બચાવવા માટે પછી એ લોકો એકબીજા પાસે ટેન્ડર કે જે વધારે અનુકૂળ સસ્તો ભાવ આપે એને આવું આપવામાં આવતા. એટલે 1825ની સાલમાં પણ એ સદીમાં આઈસ માટેની ટેન્ડર સુવિધા અમલમાં આવી અને એક આઈસ ઇન્ડસ્ટ્રીઝનો ઉદ્યોગની શરૂઆત થઈ. આઈસનો ઉદ્યોગ બન્યો, એમ કે બરફને એક જગ્યાએથી લઈ જવા માટે માણસોને સ્વરોજગારી જેવું મળવા લાગ્યું કે એ પોતે કામમાં રહીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા. એટલે 1825ની અંદર આઈસ ઇન્ડસ્ટ્રીની શરૂઆત થઈ. ત્યારબાદ અમેરિકામાં ધીમે ધીમે આની માંગ વધતા 1830માં આઈસની માર્કેટ કોમોડિટી શરૂ થઈ. એટલે કોમોડિટી આપણે જે અત્યારે સોનું ચાંદી જેવી રીતે કોમોડિટી આવે છે એવી રીતે આઈસની કોમોડિટી હતી એ 1830માં શરૂ થઈ. આ સમયમાં 1830ની આજુબાજુમાં લોકો ખાદ્ય પદાર્થોનો સંગ્રહ આઈસ બોક્સમાં કરતા હતા અને ધીમે ધીમે એ લોકો થોડું ટેકનોલોજીને સ્વીકારતા થયા, ટેકનોલોજી તરફ આવતા થયા. આઈસ બોક્સનો સંગ્રહ કરવો. આ જુઓ, સૌ પ્રથમ રેફ્રિજરેશનના ઇતિહાસમાં એટલે 1755માં વિલિયમ કુલને સૌ પ્રથમ નાનું રેફ્રિજરેટિંગ મશીન બનાવ્યું, જેમાં એક પંપની એને વ્યવસ્થા કરેલી હતી અને પંપની મદદથી વેક્યુમ કરવામાં આવતું હતું. એટલે 1855ની અંદર વિલિયમ કુલને નામના વૈજ્ઞાનિકે સૌ પ્રથમ નાનું રેફ્રિજરેટિંગ મશીન બનાવ્યું. પણ આ મશીનની અંદર ત્યારે ટેકનોલોજી એટલી બધી હતી નહીં. પોતાની વિચારશક્તિ પ્રમાણે લોકો કામ કરતા હતા અને ધીમે ધીમે મોડિફાઈ કરતા હતા. તો એ સમયની અંદર મશીનમાં થોડી સંખ્યામાં જ બરફ બનતો હતો. બહુ જે જરૂરિયાત હતી એ પ્રમાણમાં બરફ આઈસ બનાવી શકાતો ન હતો. ત્યારબાદ 1758માં બેન્જામિન ફ્રેન્કલિન અને જ્હોન હેડલી એ રેફ્રિજરેશનના સિદ્ધાંત ઉપર તપાસ કરી. એટલે રેફ્રિજરેશનના સિદ્ધાંત ઉપર થોડોક અભ્યાસ કર્યો, એના ઉપર પ્રેક્ટિકલી કર્યું, એના વિશે આગળ નોલેજ મેળવવા માટે તપાસ શરૂ કરી. બંને મળીને આ પ્રોજેક્ટ ઉપર કેમ્બ્રિજ યુનિવર્સિટી ઇંગ્લેન્ડમાં 1758માં એના સિદ્ધાંત ઉપર તપાસ શરૂ કરી, પ્રેક્ટિકલી વર્ક શરૂ કર્યું. ત્યારબાદ 1805માં અમેરિકન વૈજ્ઞાનિક ઓલિવર ઇવાન્સ એ ક્લોઝ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલની મદદથી આઈસ બનાવવાની શરૂઆત કરી. એટલે ધીમે ધીમે પહેલાં બે વૈજ્ઞાનિકો રેફ્રિજરેશન સાયકલના સિદ્ધાંત ઉપર થોડું નોલેજ મેળવતા જ હતા, એને ઉપર અભ્યાસ કરતા હતા, એની શોધ કરતા હતા. એ ધીમે ધીમે કરતાં 1805ની અંદર અમેરિકન વૈજ્ઞાનિકે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલની મદદથી સૌ પહેલાં આઈસ બનાવવાની શરૂઆત કરી. ત્યારબાદ 1820માં મિચેલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે એમોનિયા અને બીજા ગેસનો ઉપયોગ કરીને આઈસ બનાવ્યો. પહેલાં શું હતું કે 1805ની અંદર જ્યારે સૌપ્રથમ આઈસ બનાવવાની શરૂઆત થઈ ત્યારે એની અંદર એમોનિયા માત્ર એમોનિયા
ગેસ રેફ્રિજરન્ટનો જ ઉપયોગ થતો હતો અને એની ઉપર આઈસ બનાવવામાં આવતો હતો. જ્યારે 1820ની અંદર એમોનિયા અને બીજા ગેસનો ઉપયોગ કરીને એટલે બીજા રેફ્રિજરન્ટનો ઉપયોગ કરીને આઈસ બનાવવાની શરૂઆત થઈ. 1834માં અમેરિકન વૈજ્ઞાનિક જેકેબ પરિંકલ્સે દુનિયાનું સૌ પ્રથમ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમની શોધ કરી. આ બધા ધીમે ધીમે મોડિફાઈ થતા ગયા અને જેમ ઓલું આવતું ગયું એમ એની ઉપર અભ્યાસ કરતા ગયા અને ધીમે ધીમે ટેકનોલોજીના આધારે આગળ વધતા ગયા. સૌ પ્રથમ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમનો પ્રેક્ટિકલી ઉપયોગ જેમ્સ હેરિસે 1854માં કર્યો અને આ પેટર્ન જે વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમની પેટર્ન હતી એનો ઉપયોગ કરીને બારવોન નદીના કિનારે વિશ્વનું સૌ પહેલું આઈસ મેકિંગ મશીન બનાવાયું. એટલે 1854ની અંદર વેપર કોમ્પ્રેશન સિસ્ટમનો પ્રેક્ટિકલી ઉપયોગ થયો. ત્યાં સુધી તો થિયરિટિકલ અને નાના નાના ઉપયોગો થતા હતા. પછી એ આખી પેટર્નનો ઉપયોગ કરીને આઈસ મેકિંગ મશીન બારવોન નદીના કિનારે બનાવવામાં આવ્યું. આ જુઓ, આ સૌ પહેલું મશીન છે જે આઈસ મેકિંગ મશીન બનાવ્યું તે. આ મશીનની અંદર આલ્કોહોલ અને એમોનિયા બે રેફ્રિજરન્ટનો ઉપયોગ કરી ક્લોઝ વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સાયકલ બનાવી. ની અંદર ધીમે ધીમે જેમ રેફ્રિજરેશન સિસ્ટમ લોકોના મગજમાં વિચારણા આવી, લોકો એના તરફ વિચારતા થયા, એ ટેકનિક સ્વીકારતા થયા. પછી 1870ની અંદર સૌ પ્રથમ રેફ્રિજરેટર કારની ડિઝાઇન કરવામાં આવી. આપ જુઓ છો કે પહેલાં આ પ્રમાણે કાર હતી, એમાં બે સાઈડ આઈસ ટેન્ક છે, એની અંદર જે કુદરતી મળતો આઈસ રાખીને ઠંડક મેળવવામાં આવતી હતી. એ 1870ની અંદર રેફ્રિજરેશન કારની ડિઝાઇન કરવામાં આવી. હવે મેકકેરી રેફ્રિજરેટર નામની કંપનીની સ્થાપના 1887માં થઈ હતી. આ કંપનીએ રેફ્રિજરેશનનો સિદ્ધાંત એના આધારે એની ઉપર વર્ક કરતી, એની ઉપર પ્રેક્ટિકલ કરતી, એની ઉપર આવિષ્કાર કરતી, એટલે વિચારના સિદ્ધાંતને આધારે કંઈક નવું કરતી. એ કંપનીની સ્થાપના મેકકેરી 1887માં થઈ હતી. પણ આ કંપનીએ 1905માં પ્રી ઇલેક્ટ્રિકલ રેફ્રિજરેટર બનાવેલું. 1905ની અંદર પ્રી ઇલેક્ટ્રિકલ રેફ્રિજરેટર બનાવેલું. આપ આકૃતિમાં ફિગરમાં જોઈ શકો છો. અને આ કંપની મેકકેરી રેફ્રિજરેટર હાલમાં પણ કાર્યરત છે. સૌ પહેલું 1905માં પ્રી ઇલેક્ટ્રિક રેફ્રિજરેટર બનાવેલું મેકકેરી કંપનીએ. ત્યારબાદ 1913માં ભારતના ફ્રેડ ડબલ્યુએ ઘર અને સ્થાનિક વપરાશ માટે ઉપરની તરફ એક બોક્સ માઉન્ટ કરેલું રેફ્રિજરેટર બનાવેલું. હવે આ જમાનામાં તો પોતાની ડિઝાઇન, પોતાની આવડત એના હિસાબે એ લોકો રેફ્રિજરેટરની ડિઝાઇન સિલેક્ટ કરતા અને ધીમે ધીમે એની ઉપર સુધારો કરતા. ત્યારે 1913માં ઉપરની તરફ એક બોક્સ માઉન્ટ કરી એક રેફ્રિજરેટર બનાવેલું. હવે ભારતની વાત કરીએ. 1916માં કેલ્વિનેટર કંપનીએ આઈસ બોક્સ અને નીચે કમ્પ્રેસર, ઉપરની તરફ આઈસ બોક્સ અને નીચેની સાઈડ કમ્પ્રેસરવાળું સૌ પ્રથમ રેફ્રિજરેટર બનાવ્યું. 1916માં કેલ્વિનેટર કંપનીએ સૌ પહેલું, અત્યારે આપણે જે આપણા ઘરમાં વપરાશમાં જોઈએ તો એની બેક સાઈડ જોઈએ રેફ્રિજરેટરની, તો બેક સાઈડમાં નીચે કમ્પ્રેસર હોય છે અને ઉપરની સાઈડ આઈસ બોક્સ હોય છે. આ ડિઝાઇન
1916 કેલ્વિનેટર કંપનીએ સૌ પહેલાં બનાવેલી. ત્યારબાદ 1918 કેલ્વિનેટર કંપનીએ ફૂલ્લી ઓટોમેટિક મશીન બનાવેલું. અગાઉ બનાવેલું પણ ધીમે ધીમે એમાં એ મોડિફાઈ કરતા ગયા, ધીમે ધીમે સુધારા વધારા કરતા ગયા. એકબીજાનો પ્રોબ્લેમ, એકબીજામાં શું આવતી ખામી, એ બધાનો અભ્યાસ કરીને 1918 એ લોકોએ ફૂલ્લી ઓટોમેટિક મશીન બનાવેલું. 1922 ઇલેક્ટ્રોડક્સ નામની કંપનીએ રેફ્રિજરેટર બનાવવાનું શરૂ કર્યું. પહેલાં તો કેલ્વિનેટર એક જ કંપની હતી, પછી ધીમે ધીમે ઇલેક્ટ્રોડક્સ કંપની આવી 1922 અને એ કંપનીએ ધીમે ધીમે રેફ્રિજરેટર બનાવવાનું શરૂ કર્યું. ત્યારબાદ 1927 ઇલેક્ટ્રોડક્સ કંપનીએ મોનિટર ટોપ રેફ્રિજરેટર બનાવેલું. પહેલાંના જમાનામાં રેફ્રિજરેટર આવા આવતા હતા, ઉપરની સાઈડ નીચે એટલામાં બરફ ને એ બનતું હતું અને ઉપરની સાઈડ એવી રીતે હતું. આ 1927 મોનિટર ટોપ રેફ્રિજરેટર ઇલેક્ટ્રોડક્સ કંપનીએ બનાવેલું. 19મી સદીમાં રેફ્રિજરન્ટ તરીકે સલ્ફર ડાયોક્સાઇડનો ઉપયોગ થતો હતો. હવે સલ્ફર પહેલાંના જમાનામાં જ્યારે રેફ્રિજરન્ટનો ઉપયોગ થયો ત્યારે એ લોકોએ આ રેફ્રિજરન્ટની શું અસર થશે, એનું શું પરિણામ આવશે, એના શું ફાયદા છે, એના શું ગેરફાયદા છે, એ લોકો આવું વિચારતા નહોતા અથવા ઓછું વિચારતા હતા. એમને આઈડિયા નહોતો કે શું થશે. એટલે 19મી સદીમાં રેફ્રિજરન્ટ તરીકે સલ્ફર ડાયોક્સાઇડ SO2નો ઉપયોગ થતો હતો. પણ સલ્ફર ડાયોક્સાઇડના હિસાબે ઘણું નુકસાન થતું હતું. ચામડીના રોગો છે, આપણો ઓઝોન સ્તરને થોડુંક નુકસાન પહોંચતું હતું. ગેસ તો નેચરલ છે કે ક્યારેક લીકેજ થઈ જાય એટલે વાતાવરણમાં ભળી જતો હતો અને વાતાવરણમાં ભળવાથી એ આપણા ઓઝોન સ્તરને નુકસાન પહોંચાડતો હતો. એટલે ધીમે ધીમે એ બધું એ લોકોના આઈડિયામાં આવ્યું અને એ લોકોએ સંશોધન કર્યું. ત્યારે આ ઓઝોન સ્તરને નુકસાન થતું અટકાવવા માટે સલ્ફર ડાયોક્સાઇડની જગ્યાએ ફ્રીઓન નામનો રેફ્રિજરન્ટનો ઉપયોગ આ લોકોએ કર્યો અને ધીમે ધીમે આખી ડાયવર્ટ કરતા ગયા કે જે રિટ્રોફિટિંગ કરતા ગયા. SO2 વાળી સિસ્ટમ હોય એને ધીમે ધીમે ફ્રીઓનવાળી સિસ્ટમ બનાવતા ગયા. રેફ્રિજરન્ટ ચેન્જ થવા લાગ્યો. ત્યારબાદ 1940 ડીપ ફ્રીઝ મળવા લાગ્યા અને ધીમે ધીમે 1960 ડિફ્રોસ્ટિંગ રેફ્રિજરેટર મળવા લાગ્યા. ડિફ્રોસ્ટિંગ એટલે ઓટોમેટિક એની અંદર હીટર મૂકવામાં આવતું કે અમુક બરફ થઈ જાય એટલે એ ઓટોમેટિક બંધ થઈ જાય, એને ડિફ્રોસ્ટ કરી નાખે, બરફને ઓગાળી નાખે. એટલે ડિફ્રોસ્ટિંગ રેફ્રિજરેટર 1960 મળવા લાગ્યા. હવે આ જુઓ, આ અત્યાર સુધીની આપણે જે હિસ્ટ્રી જોઈ તે રેફ્રિજરેશનમાંથી રેફ્રિજરેટર તરફની હતી. હવે રેફ્રિજરેશનમાંથી એર કન્ડિશન, આપણે એસી જે અત્યારે બહોળા પ્રમાણમાં આપણા ઘરમાં બધે જોવા મળે છે, તો એસી 1902ની અંદર વિલિસ કેરિયરે સૌ પ્રથમ પહેલું એર કન્ડિશન બનાવેલું, સૌ પહેલું એસી બનાવેલું. ત્યારબાદ તેની ઉપર ધીમે ધીમે સંશોધન કરી અને મોડિફાઈ, નવી ટેકનોલોજી, નવા સંશોધનો, સારું કેવી રીતે બનાવવું એ બધાનો અભ્યાસ કરીને સૌ પ્રથમ 1945 રોબર્ટ શેરમેન લીવ વિન્ડો એર કન્ડિશન બનાવ્યું. તમે જુઓ છો આ પિક્ચરમાં કે એક વિન્ડો એર કન્ડિશન આવતું હતું તો એ પબ્લિક કેટલી ખુશ થઈ જતી હતી અને ત્યારે બહુ મોટી સંખ્યામાં કોઈ પાસે હતા નહીં, હજારે એકાદી વ્યક્તિ પાસે વિન્ડો એસી કે એવું હતું. એટલે પબ્લિકને એક આરામદાયક, ગરમીથી છુટકારો મળે, આરામદાયક વાતાવરણ મળે એની માટે એસીનો ઉપયોગ કરતા હતા. પછી ધીમે ધીમે એર કન્ડિશનનો વપરાશ વધવા લાગ્યો અને ઓફિસોમાં એર કન્ડિશનનો વપરાશ વધ્યો. ધીમે ધીમે તમે જુઓ એ જમાનામાં બાર બોર્ડ લગાવેલું છે, રેસ્ટોરન્ટ્સ પણ એર કન્ડિશન રેસ્ટોરન્ટ્સ.
એટલે ત્યારે એસી એક શું વસ્તુ હતી એ તમે આની ઉપરથી આઈડિયા લગાવી શકશો. બહાર બોર્ડ લગાવતા કે આ રેસ્ટોરન્ટ છે એ એસીવાળું છે, એર કન્ડિશન રેસ્ટોરન્ટ છે. એટલે ધીમે ધીમે એસીનો એનો બધાનો વપરાશ વધવા લાગ્યો. પછી સમય જતાં જતાં વિન્ડો એસીની જગ્યાએ સ્પ્લિટ એસી માર્કેટમાં આવવા લાગ્યા. સ્પ્લિટ એસીની પછી સ્પ્લિટ એસી આવ્યા અને થોડું કમ્ફર્ટેબલ થવા લાગ્યું. મેન્ટેનન્સ ઓછું આવવા માંડ્યું, ખર્ચ ઘટવા માંડ્યો, ડિઝાઇન મોડિફાઈ કરી અને એક ઇઝી પ્રકારની સરળ પ્રકારની રચના આપણે સ્પ્લિટ એસીમાં જોઈ શકીએ. સ્પ્લિટ એસી આવ્યા 1960 પછી. વિન્ડો એસી, સ્પ્લિટ એસી, ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટના મોટા પેકેજ એસી, ધીમે ધીમે સેન્ટ્રલ પ્લાન્ટ એસી, બધાનો 1960 પછી ધીમે ધીમે માર્કેટમાં આવવા લાગ્યા અને જરૂરિયાત પ્રમાણે બનવા માંડ્યા. હવે આ હતો રેફ્રિજરેશનનો ઇતિહાસ. હવે ટાઈપ્સ ઓફ રેફ્રિજરેશન સિસ્ટમ. રેફ્રિજરેશન સિસ્ટમ હોય છે એ કેટલા પ્રકારની હોય છે એ જોઈએ. 1. વેપર કોમ્પ્રેશન રેફ્રિજરેશન સિસ્ટમ. 2. એર સાયકલ રેફ્રિજરેશન સિસ્ટમ. 3. એબ્સોર્પ્શન રેફ્રિજરેશન સિસ્ટમ. 4. સ્ટીમ જેટ ઇજેક્ટર રેફ્રિજરેશન સિસ્ટમ. આ પ્રકારની અલગ અલગ રેફ્રિજરેશન સિસ્ટમ હતી. વેપર કોમ્પ્રેશન સાયકલ જોઈએ તો આપણે ફ્રીજમાં, રેફ્રિજરેટરમાં આપણને મોટા ભાગે આ સાયકલ જોવા મળે છે. હવે યુઝ ઓફ રેફ્રિજરેશન. હવે રેફ્રિજરેશનનો ઉપયોગ ક્યાં છે? અત્યારે તમે જોઈ શકો તો બેકરીમાં કોઈ ખાદ્ય પદાર્થ હોય એને લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે રેફ્રિજરેશન સિસ્ટમનો ઉપયોગ થાય છે. એ બગડતો નથી. પોતાને ઠંડકમાં રાખવાથી એનો લાઈફમાં વધારો થાય છે. ડેરી ઉદ્યોગ, દૂધ, દહીં લાંબો સમય સુધી આપણે સાચવી નહોતા શકતા, તો અત્યારે એ બધાનો રેફ્રિજરેશન સિસ્ટમના લીધે લાંબો સમય સુધી સાચવી શકીએ છીએ. માખણ છે એવી રીતે. થિયેટર છે. હવે આપણે આટલી બધી ગરમી ને એવું બહાર વાતાવરણમાં હોય અને સારું એક પિક્ચર જોવા ગયા હોય અને ત્યાંય પણ ગરમી થતી હોય તો એ આપણને મજા ના આવે. આટલા બધા પૈસા ખર્ચીને ગયા હોય અને એની જગ્યાએ એની કમ્પેરમાં એ પણ એસીવાળું હોય અને આપણે 3 કલાક જઈએ તો આપણે એક આખો મૂડ ફ્રેશ થઈ જાય, માઇન્ડ ફ્રેશ થઈ જાય, એક મજા આવે છે. એટલે રેફ્રિજરેશન સિસ્ટમ થિયેટરમાં પણ અત્યારે ચાલુ છે, ઉપયોગી બહુ છે. હોસ્પિટલમાં આઈસીયુ જુઓ, એની અંદર કોઈ દર્દીની તકલીફ હોય તો એને એસીની અંદર રાખવામાં આવે આઈસીયુમાં, તો એને જલ્દી સારવાર મળી શકે છે, જલ્દી સાજો થઈ શકે છે અને સારું વાતાવરણ મળી શકે છે. ઓફિસમાં જોઈએ આપણે બહારથી અત્યારના સમયમાં લગભગ કોઈ વ્યક્તિ 8 કલાક સર્વિસ કરતા હોય એવા બહુ ઓછા હશે. મોટા ભાગે 10 કલાક સર્વિસ હોય. સવારથી આવી ગયા હોય અને માનસિક ટેન્શન એટલું હોય, એને કામ વર્કલોડ હોય. અત્યારે એક વ્યક્તિ પાસે લગભગ 1.5 વ્યક્તિનું કામ હોય છે અને આ બધું કામ એ કરતા હોય છે. તો એને જો આવું રેફ્રિજરેશન એસીવાળું એટમોસ્ફિયર મળે તો એને કામ કરવાની એની કાર્યશક્તિમાં વધારો થાય છે. જલ્દી એને આળસ આવતી નથી, થાક લાગતો નથી. એટલે આવી રીતે ઓફિસમાં જુઓ, બેન્કોમાં જુઓ, બધી જગ્યાએ અત્યારે રેફ્રિજરેશન સિસ્ટમનો ઉપયોગ થાય છે. રેફ્રિજરેશન સિસ્ટમમાં આડકતરી રીતે એસી તરીકે છે, આપણે ઘરમાં જોઈએ તો ફ્રીઝર તરીકે. કોલ્ડ સ્ટોરેજ જોઈએ તો કોઈ વસ્તુ હતી, ધારો કે આપણે બટેકા છે કે એવી લાંબો ટાઈમ કોઈ દવા છે, ફિશનરીને લગતી કોઈ દવા હોય કે એનું તેલ હોય, એ લાંબો સમય સુધી સાચવવા માટે પહેલાં કોઈ વ્યવસ્થા નહોતી. પણ અત્યારે કોલ્ડ સ્ટોરેજના હિસાબે આ બધું શક્ય બન્યું છે. એમાં લાંબો સમય 3-4 મહિના, અત્યારે જે વસ્તુની સિઝન નથી હોતી એ પણ વસ્તુ આપણને માર્કેટમાં અવેલેબલ મળી શકે છે. એનું કારણ શું છે? કોલ્ડ સ્ટોરેજમાં એ વસ્તુની સાચવણી. બ્લડ બેંક છે. આપણે કોઈ બ્લડ હોય, બ્લડને લાંબો સમય સુધી આપણે બ્લડ બેંકમાં સાચવી શકીએ છીએ. જ્યારે આપણે ઇમરજન્સીની જરૂરિયાત હોય, પહેલાં એવું હતું કે આવી કોઈ બ્લડ બેંક એવું ના હોય તો જ્યારે બ્લડ જોતું હોય ત્યારે જ મળતું હતું. અત્યારે ઓલરેડી આપણે બ્લડ બેંકની અંદર સ્ટોરેજ કરીને લાંબો સમય સુધી
સાચવી શકીએ છીએ. રિસર્ચ સેન્ટરમાં એનો ઉપયોગ છે. આઈસ પ્લાન્ટ છે, આઈસ પ્લાન્ટમાં આઈસ્ક્રીમ ને એ બધી એની આઇટમો બનતી થઈ ધીમે ધીમે. હાલમાં અત્યારે આપણાનો બહોળા પ્રમાણમાં ઉપયોગ છે. સોડા ફાઉન્ડેશન છે, એ બધી જગ્યાએ આપણો રેફ્રિજરેશન સિસ્ટમનો ઉપયોગ થાય છે. રેફ્રિજરેશન વસ્તુ શું છે કે જે જગ્યાએ જે વસ્તુ ખાદ્ય પદાર્થો લાંબા સમય સુધી સાચવવાના હોય એની ગરમી શોષી પોતે ગરમી શોષી લે છે અને ઠંડક એને આપે છે અને ગરમી પોતે લઈ લે છે. રેફ્રિજરન્ટનું મુખ્ય આ કાર્ય છે. રેફ્રિજરેશન સિસ્ટમની અંદર રેફ્રિજરન્ટ એક એજન્ટ તરીકેનું કામ કરે છે. મિત્રો, આપણે રેફ્રિજરેશનનો ઇતિહાસ વિશે અત્યારે આપણે થોડું સમજ્યા. મેં તમને તાલીમ સહ માર્ગદર્શન આપ્યું. તો એના આધારે હવે 2-4 પ્રશ્ન છે એ આપણે જોઈ લઈએ. વિલિયમ કુલને સૌ પ્રથમ નાની સાઇઝનું રેફ્રિજરેટર કઈ સાલમાં બનાવ્યું? એ 1955, બી 1755, સી 1870, ડી 1871. તો સૌ પ્રથમ વિલિયમ કુલને નાનું રેફ્રિજરેટર 1755ની સાલમાં બનાવેલું. નેક્સ્ટ, 1918માં કઈ કંપનીએ ફૂલી ઓટોમેટિક રેફ્રિજરેટર બનાવેલું? એ એલજી, બી ઇલેક્ટ્રોડક્સ, સી કેલ્વિનેટર, ડી સેમસંગ. તો એનો સાચો જવાબ છે કેલ્વિનેટર. કેલ્વિનેટર કંપનીએ સૌ પ્રથમ ઘરગથ્થુ રેફ્રિજરેટર બનાવેલું. નેક્સ્ટ, રેફ્રિજરેશન સિસ્ટમનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે? એ હોસ્પિટલમાં, બી ઓફિસમાં, સી ડેરીમાં, ડી દરેકમાં. તો એનો જવાબ છે દરેકમાં. અત્યારે તમે ગમે ત્યાં જશો ત્યાં રેફ્રિજરેશન સિસ્ટમ ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમને ઉપયોગમાં હશે જ. બધી જગ્યાએ, હોસ્પિટલમાં જાઓ, ઓફિસમાં જાઓ, ડેરીમાં જાઓ, નાની મોટી કોઈ પણ જગ્યાએ, મોલમાં જઈએ આપણે, તો બધી જગ્યાએ અત્યારે આ વસ્તુ અવેલેબલ છે. લાસ્ટ ક્વેશ્ચન, સૌ પ્રથમ વિન્ડો એસી એર કન્ડિશન કોને બનાવેલું? એ રોબર્ટ શેરમેન લીવે, બી ફ્રેડ ડબલ્યુ, સી મિચેલ ફરાડે, ડી જેમ્સ હેરિસ. તો એનો જવાબ છે રોબર્ટ શેરમેન લીવે. મિત્રો, આજના લેસનમાં આપણે રેફ્રિજરેશનનો ઇતિહાસ વિશે આપણે થોડી માહિતી મેળવી. મેં તમને થોડી ઘણી માહિતી આપી અને આપણે રેફ્રિજરેશન સિસ્ટમ શું છે, રેફ્રિજરેશનનો ઉપયોગ શું છે એના વિશે થોડું શીખ્યા. આભાર.